છોટા ઉદેપુરના કવાંટમાં છેલ્લા 4 દિવસથી ફેલાયેલા દીપડાના આતંકનો આખરે અંત આવ્યો છે. રાયસિંગપુરા ગામે ખેતરમાં મારણની લાલચે આવેલો આદમખોર દીપડો વન વિભાગના પાંજરે પૂરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે. મહત્વનું છે કે 4 દિવસ પહેલા આ જ દીપડાએ 52 વર્ષીય અમરસિંહ રાઠવા પર જીવલેણ હુમલો કરી તેમને ફાડી ખાધા હતા. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ અને ફફડાટ જોવા મળ્યો હતો. વન વિભાગે તાત્કાલિક હરકતમાં આવી અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવી દીપડાને પકડવા તજવીજ હાથ ધરી હતી. ગઈકાલે મોડી રાત્રે દીપડો પાંજરે પુલાતા વન વિભાગે તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી છે. દીપડો પાંજરે પુરાતા રાયસિંગપુરા સહિત આસપાસના ગામોમાં હવે ભયનો માહોલ ઓછો થયો છે.